ઇઝરાયલ અને અમેરિકા ભેગા થઈ અને ઈરાન પર હુમલો, આ વણસતી જતી યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ઘણા બધા ગુજરાતીઓ ફસાયા છે. રમઝાન મહિનો ચાલી રહ્યો છે. ઉમરાહ કરવા માટે જ્યારે મક્કા ગયા હોય અને તે જ દરમિયાન આ તમામ ગુજરાતીઓ અલગ અલગ એરપોર્ટ પર ફસાયા છે. વાયા ફ્લાઇટ હોય અને તે દરમિયાન અલગ અલગ એરપોર્ટ પર ગુજરાતીઓ, લગભગ 500 જેટલા ગુજરાતીઓ ફસાયા હોય. તે માટે વેપારી, વડોદરા શહેરના વેપારી ફારૂક મેમણના પુત્ર આફતાબ મેમણે પણ આ અંતર્ગત ચિંતા વ્યક્ત કરી છે. મક્કામાં હજ પડવા ગયેલા યાત્રીઓ ઉમરામાં ફસાયા છે. કનેક્ટ ફ્લાઇટથી અન્ય દેશોમાં જતા વડોદરા સહિત રાજ્યોના 500થી વધુ લોકો ફસાયા છે. સાઉદી અરેબિયાના જેહાદ એરપોર્ટ પર 52 વડોદરાના પ્રવાસી અટવાયા છે. દુબઈ એરપોર્ટ પર અને બહેરીનમાં પણ લોકો ફસાયા છે. રમઝાન હોવાથી ખૂબ મોટી સંખ્યામાં લોકો હજ માટે ગયા હતા. ઉમરામાં ફસાયેલા વડોદરાના વેપારી ફારૂક મેમણના પુત્ર આફતાબ મેમણે પણ ચિંતા વ્યક્ત કરી છે. આપણે શુક્રવારના દિવસે મમ્મી, પપ્પા અને ફોઈ 3 જણા મક્કા મદીના ગયા છે ઉમરો કરવા માટે. અને હજુ એ જસ્ટ તે પહોંચ્યા ને ઉમરો પરફોર્મ કર્યો અને તરત જ બીજા દિવસે સમાચાર આવી ગયા કે આપણે ત્યાં વોરના લીધે બધી ફ્લાઇટ્સને બધું કેન્સલ કરી દેવામાં આવ્યું છે. અને અત્યારે હવે ચિંતા થઈ રહી છે કે એમની જોડે કેવો તેનું વાતાવરણ છે, શું હશે. એમની જોડે આજે સવારે જ વાત થઈ પપ્પા જોડે ને એમનો વિડીયો પણ આવ્યો કે ભાઈ ત્યાં બધું વ્યવસ્થિત છે અને ત્યાં જે માહોલ છે એ સુરક્ષિત છે. ત્યાં કોઈ તકલીફ જેવું નથી, ખાવા પીવાની વ્યવસ્થા છે. સાઉદી ગવર્મેન્ટ બી છે અને ત્યાં ટૂર ઓપરેટર્સ છે, બધા બિલકુલ એમને સહાય કરી રહ્યા છે અને સારી રીતના એમનું તે ચાલ્યું. હવે અહીંયાથી જે જવાવાળા જે લોકો હતા અને અહીંયાથી જે આવવાવાળા જે રિટર્નના જે લોકો હતા એમને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે એમને તે એટલા દિવસ વધારે રોકાવું પડશે. એમનો જે એક્સપેન્સ એટલો વધી જશે તે રહેવા પીવા માટેનો. બસ ઉપરવાળા જોડે આપણી પ્રાર્થના છે કે વહેલી તકે આનું નિવારણ આવે અને આપણું જે પ્રશાસન છે એમાં ઇન્વોલ્વમેન્ટ કરે ને વહેલી તકે એમને અહીંયા પાછા લાવવાની તૈયારી કરે અને એમને સુરક્ષિત રીતે અહીંયા ઇન્ડિયા પાછા લઈ આવે. ડર લાગે છે કે હવે શું થશે આગળ એવી રીતના, પણ અત્યારે ઉપરવાળો છે કંઈક ને કંઈક સારું વિચાર્યું હશે અને સારું થઈ રહ્યું છે, વાંધો નથી એમાં. મારું નામ આફતાબ મેમન.